માંગનો વધારો અને ઘટાડો, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની માંગ એકમોમાં. નોંધ: ₹3 1 એકમ માંગમાં ઘટાડો, ₹3 2 એકમ માંગમાં ઘટાડો, ₹3 3 એકમ, ₹3 4 એકમ માંગમાં વધારો, ₹3 5 એકમ માંગમાં વધારો. વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગનો વધારો છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C એટલે કે માંગ રેખા D3 થાય તો તે માંગ રેખાની જમણી તરફનો સ્થાનફેર માંગનો વધારો સૂચવે છે. ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે આકૃતિમાં બિંદુ A દ્વારા D1 પર દર્શાવેલ છે, તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને B બિંદુ માંગ રેખા D2 થાય તો માંગમાં થયેલ ઘટાડો માંગ રેખા D1 થી ડાબી બાજુની નવી માંગ રેખા D2 માંગ રેખાનો ડાબી તરફના સ્થાનફેર પર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતા માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતો માંગ રેખા મૂળ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. વ્યક્તિગત માંગ અને બજાર માંગ, ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. વસ્તુની કિંમત ₹10, એ વ્યક્તિની માંગ 1 એકમ, બી વ્યક્તિની માંગ 2 એકમ, સી વ્યક્તિની માંગ 3 એકમ, બજાર માંગ 6 એકમ. વસ્તુની કિંમત ₹8, એ વ્યક્તિની માંગ 2 એકમ, બી વ્યક્તિની માંગ 3 એકમ, સી વ્યક્તિની માંગ 4 એકમ, બજાર માંગ 9 એકમ. વસ્તુની કિંમત ₹6, એ વ્યક્તિની માંગ 3 એકમ, બી વ્યક્તિની માંગ 4 એકમ, સી વ્યક્તિની માંગ 5 એકમ, બજાર માંગ 12 એકમ. વસ્તુની કિંમત ₹4, એ વ્યક્તિની માંગ 4 એકમ, બી વ્યક્તિની માંગ 5 એકમ, સી વ્યક્તિની માંગ 6 એકમ, બજાર માંગ 15 એકમ. વસ્તુની કિંમત ₹2, એ વ્યક્તિની માંગ 5 એકમ, બી વ્યક્તિની માંગ 6 એકમ, સી વ્યક્તિની માંગ 7 એકમ, બજાર માંગ 18 એકમ. ઉપરયુક્ત અનુસૂચિમાં એ, બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે, જ્યારે બજાર માંગ એટલે કે એ, બી, સી વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં આવ્યો છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગ રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. આમ ઉપરયુક્ત અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત થાય છે કે તમામ માંગ રેખાઓ જેવી કે એ વ્યક્તિની, બી વ્યક્તિની, સી વ્યક્તિની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પણ એક બાબત સર્વસામાન્ય રીતે તરી આવે છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. માંગની સાપેક્ષતા, ઇલાસ્ટિસિટી ઓફ
ડિમાન્ડ માંગ પર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગ વિસ્તરણ છે. કિંમતમાં વધારો થતા માંગ સંકોચન છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા માંગમાં 5% વધારો થયો છે. તેને સૂત્ર મુજબ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર 5%નો ફેરફાર ભાગ્યા 1%નો ફેરફાર બરાબર 5/1 બરાબર 5. નોંધ: માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે.